Hello everyone, welcome to my series Patient Stories That Can Save You. મને થોડા મેસેજીસ આવ્યા અને એમને કીધું કે તમારું પોતાનું બોડી માઇન્ડ કનેક્શન છે, તો મને થયું કે કેસ ટુ હું મારો જ લઈ લઉં. મારું વેઇટ 65 kgsથી 85 kgs થઈ ગયું પોસ્ટ પ્રેગ્નન્સી. મારો સ્વભાવ એવો હતો કે મારું 1 કિલો પણ આમ તેમ જાય તો હું તરત જ એક્સરસાઇઝ ડાયટ કોઈ પણ રીતે કરી અને મારું વેઇટ કંટ્રોલમાં લાવી દેતી. બાળક આવ્યા પછી તમારી પ્રાયોરિટી ચેન્જ થાય છે. વર્ક અને હાઉસ બધી રિસ્પોન્સિબિલિટી એની સાથે બેલેન્સ કરવું પડે છે. ક્યારે મારું પોતાનું આ કનેક્શન જતું રહ્યું એ મને ખબર જ ના પડી. અને બિંગ અ ફિઝિયોથેરાપિસ્ટ મને બધી જ વસ્તુઓની ખબર હોવા છતાં હું મારા પર ફોકસ ના રાખી શકી. મને કંઈક મિસિંગ છે એવું લાગી રહ્યું હતું, હું ફોકસ કરી શકતી નથી. કન્સિસ્ટન્સી આવી જ રહી નહોતી. બિકોઝ 1 મહિનો મારાથી થાય, 1 મહિનો ફરી પાછો એવો ને એવો જતો રહે. તો આ વસ્તુ ઘણા સમય સુધી ચાલી રહી. એક પોઈન્ટ ઓફ ટાઈમ મને એવું થયું કે નાઉ ધીસ ઇઝ ઇનફ, આઈ હેવ ટુ વર્ક ઓન મી. એના પછી મેં સુજોગ થેરાપી ખુદ માટે ભણ્યું કે જેથી કરીને હું મારા બોડીથી કનેક્ટ થઈ. આયુર્વેદિક ટ્રીટમેન્ટ ચાલુ કરી કે જેથી કરીને મારી સિસ્ટમ થોડીક રેગ્યુલર થઈ. જીમ, ડાન્સ થેરાપી બધું જ ચાલુ કર્યું. ફાઇનલી અત્યારે એવરી ડે આઈ એમ વર્કિંગ ઓન માય સેલ્ફ અને મને એવું લાગી રહ્યું છે કે આઈ એમ કનેક્ટિંગ વિથ માય ઓન બોડી. સો મેં મારા રસ્તે જતાં જતાં જ મને થયું કે કેટલાય એવા લોકો હશે કે જેનું બોડી માઇન્ડ કનેક્શન તૂટવાથી એમને ઘણા વસ્તુઓનો ભોગ બનવું પડતું હશે. મારી ભૂખ, મારી ડાયજેસ્ટિવ સિસ્ટમ બધું જ ઓવરઓલ હેમ્પર થઈ ગયું હતું, જે પાછું આવી રહ્યું છે. તો ક્યાંક તમારી સાથે પણ આવું નથી થઈ રહ્યું ને? અને જો થતું હોય અને તમે એમાં એક્શન લેવા માગતા હોય તો anytime you can message me. Please stay tuned with more interesting stories, with more interesting case. Stay tuned. See you soon. Patient stories that can save you.